નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાંટ ગામની આદિવાસી મહિલા ગીતાબેન રાઠવા લખપતિ દીદી બની। રાઈસ મિલ, પશુપાલન અને ફૂલોની ખેતી કરી વાર્ષિક 1 લાખથી વધુની આવક તેઓ મેળવે છે। મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છોટાઉદેપુર જિલ્લા પુનિયાવાંટ ગામના ગીતાબેન રાઠવાએ આપ્યું। પોતાની મહેનત અને સરકારી યોજનાઓના સહયોગથી આર્થિક સંકળામણને માત આપી વાર્ષિક 1 લાખથી વધુની આવક મેળવી તેઓ લખપતિ દીદી બન્યા છે। તેમણે પોતાના સફરની વાત કરતા જણાવ્યું કે પહેલા છૂટક મજૂરી કામ કરતા, પછી ગામમાં સખી મંડળની પ્રવૃત્તિઓને જોઈ અને તેમને પ્રેરણા મળી અને 10 બહેનોને સાથે રાખી તેમણે જય માતાજી સખી મંડળ શરૂ કર્યું। શરૂઆતમાં માત્ર 30 રૂપિયાથી બચત કરવાનું શરૂ કર્યું હતું, અત્યારે 100 રૂપિયાની બચત તેઓ કરે છે। ગામ સંગઠનમાંથી 25,000ની લોન મેળવી ડાંગરમાંથી ચોખા છૂટા કરવાની નાની રાઈસ મિલ શરૂ કરી અને જેમાંથી તેમને વાર્ષિક 50,000ની આવક થાય છે। ફૂલોની ખેતી માટે બેંકમાંથી 50,000ની લોન લીધી, ફૂલોની ખેતી શરૂ કરી અને ફૂલોમાંથી વાર્ષિક 50,000ની આવક થાય છે। સાથે પશુપાલન થકી દૂધના વેચાણ દ્વારા વાર્ષિક વધારાના 30,000 મળે છે અને આ રીતે લખપતિ દીદી યોજના થકી ગીતાબેન રાઠવા આત્મનિર્ભર બને। મારું નામ રાઠવા ગીતાબેન શૈલી છે। હું છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાંટ ગામની રહેવાસી છું। અમારા પરિવારમાં છૂટક કામ કરીને અમે ગુજરાન ચલાવીએ છીએ। અમારા ગામમાં સખી મંડળ ચાલતું હતું, તેમાં મીટિંગ હતી, તેમાં હું જઈને બેઠી અને જોયું બહેનો બચત ભરતી હતી। પૈસાની જરૂર હોય ધંધા માટે, એ પૈસા લેવા માટે, તો એ મને ઈચ્છા થઈ મંડળમાં જોડાવાની। તો હું પણ 10 બહેનો ભેગી મળીને અમે પણ મંડળ બનાવ્યું। એનું નામ જય માતાજી સખી મંડળ રાખ્યું। તેમાં અમે 30 રૂપિયાની બચત કરતા હતા પહેલાં, હાલમાં અમે 100 રૂપિયાની બચત કરીએ છીએ। અને પછી મને મારી આવક વધારવાનો વિચાર આવ્યો, તો હું ગામ સંગઠનમાંથી 25,000નું ધિરાણ લઈને આ રાઈસ મિલની ખરીદી કરી। તેમાં મારે આવકનો વધારો થયો અને 50,000ની લોન હું બેંકમાંથી લીધી અને ફૂલોની ખેતી કરી, તેમાં મને 50,000ની વાર્ષિક આવક મળી અને રાઈસ મિલની પણ 50,000ની આવક મળે છે। પશુપાલન પણ અમે કરીએ છીએ, એમાં અમને 30,000ની જેવી આવક મળે છે અને એમ વાર્ષિક આવક અમારી 1 લાખથી પણ વધારે થાય છે। આ રીતે અમારું પરિવાર આર્થિક રીતે પ્રગભર છું। લખપતિ દીદી યોજના અમલમાં મુકાઈ અને બહેનો આત્મનિર્ભર બની, એ બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું